નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપકભાઈ પરમાર ઓનલાઈન સ્ટડી પોઈન્ટમાં આપ સૌ કોઈનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડીયો લેક્ચરની અંદર આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પાર્ટ 1નો અભ્યાસ આપણે કરેલો. આજના વિડીયો લેક્ચરમાં આપણે જે અભ્યાસ કરવાના છીએ તે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પાર્ટ 2નો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ જે શરૂઆત આપણે પાર્ટ 2ની કરીએ એ પહેલાં આપણે પાર્ટ 1ની અંદર જે અભ્યાસ કરી ચૂક્યા છે તેને જરાક ઝડપથી આપણે યાદ કરી લઈએ. તો સૌપ્રથમ આપણે એવું જોયેલું કે યુઝ ઓફ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળનો ઉપયોગ ક્યારે કરી શકાય, તો કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ હતી એવું સૂચવવા દર્શાવવા માટે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. એના એક્ઝામ્પલ પણ આપણે જોયેલા. ત્યારબાદ એવું પણ જોયેલું કે ટુ બીના રૂપો જે છે વોઝ અને વેર સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાય છે અને હંમેશા આઈએનજી વાળા ક્રિયાપદનો જ એમાં ઉપયોગ કરવાનો થાય છે. ત્યારબાદ જે સ્ટ્રક્ચર હતું એ અફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એમ હકાર વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય જે ત્રણેયની વાક્ય રચનાઓ જે હતી એના વિશે પણ આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં અભ્યાસ કર્યો છે. ત્યારબાદ એવું કહેલું કે હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે કીવર્ડ્સ એટલે કે ઇન્ડિકેટર્સ પણ જેને કહી શકાય છે તે એટલે કે ચાલુ ભૂતકાળનું સૂચન કરતા ચિહ્નો એનો અભ્યાસ આપણે કરીશું. તો જોઈએ કીવર્ડ્સ ચાલુ ભૂતકાળનું સૂચન કરતા શબ્દો જે છે એમાં કોનો સમાવેશ થાય છે. તો સૌપ્રથમ અહીં શબ્દ આપવામાં આવેલો છે એટ ધેટ ટાઈમ. એટ ધેટ ટાઈમ એટલે કે એ સમયે, એટ ધેટ ટાઈમ. એટ ધેટ મોમેન્ટ એક ક્ષણે, એટ ધેટ મોમેન્ટ એટલે કે એ ક્ષણે. એવી જ રીતના એસ્ટરડે એટ ધેટ ટાઈમ ગઈકાલે એ સમયે, અથવા તો અહીં તમે ધીસ પણ બોલી શકો છો, એસ્ટરડે એટ ધીસ ટાઈમ ગઈકાલે આ સમયે. તો આ જે શબ્દો જે છે તે એક ચાલુ ભૂતકાળનું સૂચન કરતા એક ઓળખ સૂચવતા ચિહ્નો કહી શકાય, જેને કી વર્ડ્સ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, આમ તો જ્યારે પૂરેપૂરું આપણને વાક્ય આપવામાં આવેલું હોય છે તો ત્યારે આપણે વર્બને આધારે આપણે કહી શકીએ છીએ કે આપેલ વાક્ય એ કયા ટેન્સનું છે. જ્યારે કોઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હોય, કોઈ સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય હોય, સિમ્પલ ફ્યુચર ટેન્સનું વાક્ય હોય, તો કોઈ પણ ટેન્સનું વાક્ય હોય તો એની અંદર જ્યારે વર્બ આપણે જોઈએ તો વર્બને આધારે એટલે કે ક્રિયાપદને આધારે આપણે નક્કી કરી લઈએ છીએ કે આપેલ વાક્ય એ સાદા વર્તમાન કાળનું છે, સાદા ભૂતકાળનું છે, કે સાદા ભવિષ્યકાળનું છે, કે ચાલુ વર્તમાન કાળનું છે, કે ચાલુ ભૂતકાળનું છે. પરંતુ જ્યારે ખાલી જગ્યા જ એવી રીતના પૂછવામાં આવેલી હોય કે જેનો જવાબ જે છે તે આપણે ક્રિયાપદથી લખવાનો હોય, મતલબ કે જે ખાલી જગ્યા આપેલી છે એની અંદર ક્રિયાપદ જ આપેલું નથી, આપણે જે જવાબ લખવાનો છે તે યોગ્ય ક્રિયાપદ વડે જવાબ લખવાનો છે. તો હવે અહીં એક મોટો પ્રશ્ન આપણી સમક્ષ આવે કે આપેલ ખાલી જગ્યાને આપણે ઓળખવી કેવી રીતના. તો એ ખાલી જગ્યાને ઓળખવા માટે દરેક ટેન્સની અંદર કીવર્ડ્સ આવે જેને ઇન્ડિકેટર્સ કહી શકાય. તો આ કીવર્ડ્સ એ ટેન્સ ઓળખવા માટેનું કાર્ય કરે છે. તો અહીં તમને શબ્દો આપવામાં આવેલા છે એટ ધેટ ટાઈમ, એટ ધેટ મોમેન્ટ, એસ્ટરડે એટ ધેટ ટાઈમ, એસ્ટરડે એટ ધીસ ટાઈમ, વેન, વાઇલ, એજ, આવા તમને ઇન્ડિકેટર્સ કીવર્ડ્સ આપવામાં આવેલા છે. તો અહીં જોઈ શકાય છે કે વેન, વાઇલ, એજ એનું જે ગુજરાતી જે છે તે જ્યારે ડોટ 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 ત્યારે એવું આપવામાં આવેલું છે. તો અહીં વેન, વાઇલ અને એજની વાત કરીએ તો કોઈ પણ વાક્યમાં વેન, વાઇલ કે એજ આપેલ હોય, કોઈ પણ વાક્યમાં વેન, વાઇલ કે એજ આપેલ હોય ત્યારે તેમાં જો એક વાક્ય સાદા ભૂતકાળનું હોય તો બીજું વાક્ય ચાલુ ભૂતકાળનું હોય છે. અને એનાથી ઉલટું, એક વાક્ય જો ચાલુ ભૂતકાળનું હોય તો બીજું વાક્ય સાદા ભૂતકાળનું હોય છે. એટલે એવું કહી શકાય કે જો કોઈ પણ ખાલી જગ્યા આપવામાં આવેલ હોય તેની અંદર વેન, વાઇલ કે એજ આપવામાં આવેલ હોય તો ખાલી જગ્યા સિવાયનું જે વાક્ય હોય તે આપણે જોવાનું રહે. ખાલી જગ્યા સિવાયનું જે વાક્ય છે તે જો સાદા ભૂતકાળનું હોય
તો આપેલ ખાલી જગ્યા એ ચાલુ ભૂતકાળથી પૂરવાની થાય અને એનાથી ઉલટું જો ખાલી જગ્યા સિવાયનું વાક્ય એ ચાલુ ભૂતકાળનું હોય તો આપેલ ખાલી જગ્યા જે છે તે સાદા ભૂતકાળથી પૂરવાની થાય આવું આના ઉપરથી તારણ આપણે કાઢી શકીએ છીએ તો એને કેટલાક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ જોઈએ એક્ઝામ્પલ નંબર 1 while Bunty was driving his bike very fast he met with an accident તો અહીં જોઈ શકાય છે કે ઇન્ડિકેટર્સ ઓળખ સૂચવતા ચિહ્નો તરીકે while શબ્દ આપવામાં આવેલો છે હવે બે વાક્યો કયા તો કે બંટી વોઝ ડ્રાઇવિંગ હિઝ બાઇક વેરી ફાસ્ટ અને એક બીજું વાક્ય છે હી મેટ વિથ એન એક્સિડન્ટ હવે બે વાક્યો અહીં આપવામાં આવેલા છે તેમાં એક વાક્ય જોઈ શકાય છે કે વોઝ વેર આઈએનજી એટલે કે ચાલુ ભૂતકાળ વોઝ ડ્રાઇવિંગ કરતા પછી ભૂતકાળનું રૂપ V2 એટલે કે સાદો ભૂતકાળ તો અહીં while શબ્દ આપવામાં આવેલો છે એક વાક્ય ચાલુ ભૂતકાળનું છે અને એક વાક્ય સાદા ભૂતકાળનું છે જનરલી સામાન્ય રીતે જ્યારે while આપવામાં આવેલું હોય અથવા તો એજ આપવામાં આવેલું હોય તેની સાથે જે વાક્ય હોય તે ચાલુ ભૂતકાળનું હોય છે અને when આપવામાં આવેલું હોય તેની સાથેનું જે વાક્ય હોય તે સાદા ભૂતકાળનું વાક્ય હોય છે તો અહીં જોઈ શકાય છે એક્ઝામ્પલ નંબર 1 while બંટી વોઝ ડ્રાઇવિંગ હિઝ બાઇક વેરી ફાસ્ટ જ્યારે બંટી તેનો બાઇક ખૂબ જ ઝડપથી ચલાવી રહ્યો હતો ત્યારે હી મેટ વિથ એન એક્સિડન્ટ ત્યારે તેનો અકસ્માત થયો જોઈએ એક્ઝામ્પલ નંબર 2 when my teacher came to my house I was reading English તો કે જ્યારે મારા ટીચર મારા ઘેર આવ્યા ત્યારે હું અંગ્રેજી વાંચી રહ્યો હતો અહીં વેન આપવામાં આવેલું છે તેની સાથેનું વાક્ય સાદા ભૂતકાળનું છે જે આપણે કેમ ઉપરથી કહી શકીએ છીએ કેમ એટલે કમનું V2 એટલે કે ભૂતકાળનું રૂપ એટલે કે પાસ્ટ ટેન્સ ફોર્મ when my teacher came to my house તો કે એક સાદા ભૂતકાળનું વાક્ય આવી ગયું છે હવે બીજું વાક્ય હોય તે ચાલુ ભૂતકાળનું હોય જે was were પ્લસ ing વાળું ક્રિયાપદ આવી વાક્ય રચના એમાં હોય તો આની સાથે આપવામાં આવેલું છે was તો કે when my teacher came to my house I was reading English જોઈએ એક્ઝામ્પલ નંબર 3 as I was crossing the road I fell down તો અહીં જોઈ શકાય છે કે એજ શબ્દ આપવામાં આવેલો છે એક વાક્ય જે છે તે ચાલુ ભૂતકાળનું છે બીજું વાક્ય જે છે તે સાદા ભૂતકાળનું છે તો અહીં વોઝ અને ક્રોસનું ક્રોસિંગ એટલે કે આઈએનજી વાળું ક્રિયાપદ તો ચાલુ ભૂતકાળ અને અહીં આઈ પછી ફોલનું ફેલ ભૂતકાળનું રૂપ એટલે કે સાદો ભૂતકાળ અને એજ સાથે જે આપવામાં આવેલું છે વાક્ય તે ચાલુ ભૂતકાળનું છે એટલે કે while અને એજની સાથે આપવામાં આવેલ જે વાક્ય હોય તે જનરલી ચાલુ ભૂતકાળનું હોય છે અને whenની સાથે જે આપવામાં આવેલ વાક્ય હોય તે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળનું હોય છે જોઈએ એક્ઝામ્પલ નંબર 4 were you present at the stadium શું તમે સ્ટેડિયમ પર હાજર હતા were you present at the stadium તો કયો ટેન્સ થયો તો કે અહીં માત્ર ને માત્ર વેર આપવામાં આવેલું છે એટલે કે આ કોઈ ચાલુ ભૂતકાળનું વાક્ય કહી શકાય નહીં પણ સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર આપણે ટુ બીના રૂપોવાળા વાક્યો શીખેલા જેમાં વોઝ અને વેરનો ઉપયોગ થતો તો આ એક સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય કહી શકાય હવે બીજું જે વાક્ય હોય તે કયા ટેન્સનું હોય તો while કન્જક્શન તરીકે આવશે એના પછીનું વાક્ય જોઈ શકાય છે કે વોઝ બેટિંગ તો while કપિલ દેવ વોઝ બેટિંગ તો કે જ્યારે કપિલ દેવ બેટિંગ કરી રહ્યો હતો ત્યારે શું તમે સ્ટેડિયમ પર હાજર હતા તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો when while અને એજનો ઉપયોગ તમે કરી શકો છો જે અગાઉ જ્યારે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કર્યો તો ત્યારે પણ ઇન્ડિકેટર્સ તરીકે આ when while અને એજનો જ એમાં ઉપયોગ થયેલો ત્યારે પણ ઇન્ડિકેટર્સ તરીકે આ ત્રણે ત્રણ શબ્દો એમાં આવેલા અને ચાલુ ભૂતકાળની અંદર પણ આ ત્રણે ત્રણ શબ્દો આવેલા કેમ તો કે when while અને એજ જ્યારે આપવામાં આવેલા હોય ત્યારે એની સાથે બે વાક્યો હોય એક વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સનું હોય છે અને બીજું વાક્ય પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું હોય છે એટલે કે બંને ટેન્સની અંદર એ કીવર્ડ્સ તરીકેનો ઉપયોગ થતો હોય છે જોઈએ ત્યારબાદ
આગળ જો એક્સરસાઇઝ અહીં આપવામાં આવેલ છે, જે આપણે અત્યાર સુધી જે કાંઈ પણ આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો આપણે અભ્યાસ કર્યો એમાંથી આપણને કેટલું આવડ્યું એના માટેનું અહીં એટલે એના માટે અહીં તમને એક્સરસાઇઝ આપવામાં આવેલ છે, જે એક્સરસાઇઝ દ્વારા આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. તો સૂચના આપવામાં આવેલી છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ પ્રોપર ફોર્મ ઓફ ધ વર્બ ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે કૌંસમાં આપેલા ક્રિયાપદોના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો. સૌપ્રથમ જોઈએ નંબર 1, દેવુભાઈ ચોસલા ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન વેન આઈ સો હિમ યસ્ટરડે. કૌંસમાં આપવામાં આવેલું છે ટુ વર્ક. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે ખાલી જગ્યા વાંચો એટલે તરત જ તમને એની અંદરથી કીવર્ડ્સ મળશે. તો અહીં કીવર્ડ્સ જે ઓળખ સૂચવતા ચિહ્નો જે છે એ શબ્દો તરીકે તમને કયો શબ્દ આપવામાં આવેલો છે? તો કે અહીં તમને જે આપવામાં આવેલો છે તે વેન શબ્દ આપવામાં આવેલ છે. હવે વેન શબ્દ આપવામાં આવેલો હોય તો વિચારવાનું કેવી રીતના? તો અહીં જે ખાલી જગ્યા છે તે ખાલી જગ્યા સિવાયનું વાક્ય જોવાનું. તો વેન આપેલું હોય તો એની સાથે બે વાક્યો હોય, એક ખાલી જગ્યાવાળું વાક્ય અને બીજું ખાલી જગ્યા સિવાયનું વાક્ય. તો અહીં તમે જોઈ શકો છો કે ખાલી જગ્યા સિવાયનું વાક્ય વેન સાથે કયું આપેલું છે? આઈ સો હિમ યસ્ટરડે. ગઈકાલે મેં તેને જોયો. કયો ટેન્સ? તો અહીં તમારે ટેન્સ ઓળખવા માટે કોઈ કીવર્ડ્સની આવશ્યકતા રહેતી નથી. આ યસ્ટરડેની જરૂરિયાત રહેતી નથી. તમે યસ્ટરડે વિના પણ તમે ટેન્સ ઓળખી શકો છો. કેવી રીતના? તો કે અહીં તમને આઈ પછી જે ક્રિયાપદ આપવામાં આવેલ છે તે V2 એટલે કે ભૂતકાળનું રૂપ છે, એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય કહી શકાય. તો હવે આપણે જાણીએ છીએ કે વેન આપેલ હોય, એક વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સનું હોય, તો બીજું વાક્ય જે છે તે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું હોય. હવે નક્કી થઈ ગયું કે આપણે ખાલી જગ્યા જે છે તે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સથી જ પૂરવાની છે. તો આપણે જાણીએ છીએ કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર શું આવશે? તો કે વોઝ વેર અને આઈએનજી વાળું ક્રિયાપદ. વિદ્યાર્થી મિત્રો, અહીં એ બાબતને આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે કે અત્યારે હાલમાં આપણે જે વાત કરી રહ્યા છીએ તે માત્ર ને માત્ર એક્ટિવ વોઇસની વાક્ય રચનાને ધ્યાનમાં રાખીને જ આપણે વાત કરી રહ્યા છીએ. જ્યારે પેસિવ વોઇસની જે વાક્ય રચના જે છે એમાં શું આવતું હોય છે? તો એ જ્યારે આપણે એક્ટિવ પેસિવનો ટોપિક જ્યારે આપણે ભણીશું ત્યારે અલગથી એનો આપણે અભ્યાસ કરવાના છીએ. એટલા માટે અહીં જ્યારે આપણે ટેન્સ ભણી રહ્યા છીએ, ટેન્સનો અભ્યાસ કરી રહ્યા છીએ, ત્યારે માત્ર ને માત્ર આપણે એક્ટિવ વોઇસની બાબત જ ધ્યાનમાં લઈએ છીએ. તો અહીં એક્ટિવ વોઇસને ધ્યાનમાં લઈએ તો ચાલુ ભૂતકાળની અંદર વોઝ અથવા વેર અને આઈએનજી વાળું ક્રિયાપદ. તો દેવુભાઈ ચોસલા એ જે સબ્જેક્ટ છે, સબ્જેક્ટને આધારે વોઝ અથવા વેર. તો દેવુભાઈ ચોસલા એ ત્રીજો પુરુષ એકવચન કહી શકાય, માટે તેની સાથે લખવાનું આવશે વોઝ અને વર્કનું થશે વર્કિંગ, એટલે કે વોઝ વર્કિંગ. તો દેવુભાઈ ચોસલા વોઝ વર્કિંગ ઇન ધ ગાર્ડન વેન આઈ સો હિમ યસ્ટરડે. કજ્યા તો કે દેવુભાઈ ચોસલા બગીચામાં કામ કરી રહ્યા હતા. ક્યારે? તો કે જ્યારે મેં તેમને જોયા, જ્યારે મેં તેમને ગઈકાલે જોયા. તો અહીં આ પ્રમાણે ખાલી જગ્યા નંબર 1 આપવામાં આવે છે. જોઈએ ખાલી જગ્યા નંબર 2, એટલે કે અહીં એક્સરસાઇઝ જે આપેલી છે તેમાં બીજી ખાલી જગ્યા આપણે જોઈએ. આઈ ખાલી જગ્યા આન્સર્સ વેન યુ કેમ. તો અહીં પણ તમને કીવર્ડ્સ આપવામાં આવેલ છે. કીવર્ડ્સ તરીકે જે શબ્દ જે છે તે વેન આપવામાં આવેલ છે. તો વેન આપેલું હોય તો એની અંદર બે વાક્યો હોય અલગ અલગ, એક ખાલી જગ્યાવાળું વાક્ય, એક બીજું ખાલી જગ્યા સિવાયનું વાક્ય. આપણે ખાલી જગ્યા સિવાયનું વાક્ય જોઈએ તો કયા ટેન્સનું છે? તો કે યુ કેમ એટલે કે કમનું V2 એટલે કે ભૂતકાળનું રૂપ, પાસ્ટ ટેન્સ ફોર્મ. તો સબ્જેક્ટ પછી પાસ્ટ ટેન્સ ફોર્મ આપવામાં આવેલ હોય તો તે સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય કહી શકાય. તો વેન એક વાક્ય સાદા ભૂતકાળનું છે, તો બીજું વાક્ય કયા ટેન્સનું હોય? તો કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળનું વાક્ય હોય. ચાલુ ભૂતકાળની અંદર શું આવે છે આપણે જાણીએ છીએ, વોઝ વેર અને આઈએનજી વાળું
ક્રિયાપદ એક્ટિવ વોઇસની વાક્ય રચનાને ધ્યાનમાં રાખીને તો આઈની સાથે વોજ અને રાઇટનું થઈ જશે રાઇટિંગ. હવે રાઇટનું રાઇટિંગ કરીએ ત્યારે એને દૂર કરવો પડશે, કારણ કે આપણે નિયમ જે અગાઉ શીખી ગયા છે તેમાં આવેલું કે કોઈ પણ ક્રિયાપદને અંતે સ્વર આપેલો હોય પણ તેનો ઉચ્ચાર થતો ન હોય તો એ સ્વરને દૂર કરી દેવાનો અને પછી આઈએનજી પ્રત્યે લગાડવાનું થાય. તો અહીં રાઇટમાં ઈનો કોઈ ઉચ્ચાર થતો નથી, તો એને દૂર કરી દઈશું અને પછી આઈએનજી પ્રત્યે લગાડવાનો થશે. તો જવાબ કંઈક આવો થશે: આઈ વોઝ રાઇટિંગ આન્સર્સ વેન યુ કેમ. તો કે જ્યારે તમે આવ્યા ત્યારે હું જવાબો લખી રહ્યો હતો. જોઈએ આગળ નંબર 3. વેન દેવુભાઈ સાહેબ કેમ વી ખાલી જગ્યા ઇન ધ લાઇબ્રેરી, કૌંસમાં આપ્યું છે ટુ રીડ. તો અહીં પણ ઓળખ સૂચવતા ચિહ્નો તરીકે વેન આપવામાં આવેલું છે. ખાલી જગ્યા સિવાયનું વાક્ય જે છે દેવુભાઈ સાહેબ કેમ, એમાં કમનું કેમ આપવામાં આવેલ છે, એટલે કે વી ટુ આપવામાં આવેલ છે. હવે એક વાક્ય સાદા ભૂતકાળનું હોય તો બીજું વાક્ય જે છે તે ચાલુ ભૂતકાળનું હોય. હવે આપણે જાણીએ છીએ વોઝવેર અને આઈએનજી વાળું ક્રિયાપદ વીની સાથે આવશે અહીં વેર અને રીડનું થઈ જશે રીડિંગ. રીડને આઈએનજી પ્રત્યે લગાડવાના કોઈ નિયમ લાગુ પડતા નથી. કોઈ નિયમ લાગુ ન પડતા હોય તો સીધો જ આઈએનજી પ્રત્યે લગાડવાનો થશે. જોઈએ નંબર 4. ધ સર્વન્ટ ડ્રોપ્ડ ધ ગ્લાસ while he ખાલી જગ્યા એટ ટુ હિઝ માસ્ટર. તો અહીં તમને શબ્દ આપવામાં આવેલો છે ઇન્ડિકેટર્સ કીવર્ડ્સ તરીકે વાય. વાઇલ આપવામાં આવ્યું છે તો આપણે જાણીએ છીએ કે વાઇલની સાથેનું જે વાક્ય હોય તે ચાલુ ભૂતકાળનું વાક્ય હોય છે. અને એ ખાલી જગ્યા સિવાયનું વાક્ય જોઈએ તો ખાલી જગ્યા સિવાયનું જે વાક્ય અહીં આપવામાં આવેલ છે તે ધ સર્વન્ટ ડ્રોપ ધ ગ્લાસ, એટલે કે કયો ટેન્સ કહી શકાય તો ડ્રોપનું ડ્રોપ્ડ આપવામાં આવેલ છે, જે વી ટુ કહી શકાય, ભૂતકાળનું રૂપ કહી શકાય, એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદા ભૂતકાળનું વાક્ય કહી શકાય. તો ખાલી જગ્યા સિવાયનું વાક્ય સાદા ભૂતકાળનું હોય તો હવે ખાલી જગ્યા જે છે તે ચાલુ ભૂતકાળથી પૂરવાની થશે. તો જવાબ તરીકે શું લખી શકાય આમાં? તો કે અહીં જે કૌંસમાં ટુ કેરી એટલે કે ઉંચકવાના સંદર્ભમાં જેનો અર્થ થાય છે તે આપેલું છે. તો હીની સાથે વોજ અને કેરીનું થશે કેરિંગ. અહીં કયો નિયમ લાગુ પડશે આઈએનજી વાળો? તો કે ક્રિયાપદની અંતે વાય આપવામાં આવેલ હોય, વાય અથવા તો ડબલ્યુ, તો એને સીધો જ આઈએનજી પ્રત્યે લગાડવાનો થાય. કોઈ સ્વર વ્યંજન કોઈ બાબત ધ્યાનમાં લેવાની થતી નથી. જોઈએ આગળ નંબર 5. વાઇલ દર્શન ડોટ 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 એટલે કે બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા ન્યૂઝપેપર હિઝ મધર કોલ્ડ હિમ, કૌંસમાં આપ્યું છે ટુ રીડ. વાઇલ દર્શન ખાલી જગ્યા ન્યૂઝપેપર હિઝ મધર કોલ્ડ હિમ, કૌંસમાં આપ્યું છે ટુ રીડ. તો અહીં જોઈ શકાય છે કે ઓળખ સૂચવતા ચિહ્નો તરીકે વાઇલ શબ્દ આપવામાં આવેલ છે. ખાલી જગ્યા સિવાયનું જે વાક્ય જે છે તે હિઝ મધર કોલ્ડ હિમ, એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સનું છે, જે હવે આપણે જાણી શકીએ છીએ, અગાઉ ભણી પણ આપણે ગયા છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે હિઝ મધર એ સબ્જેક્ટ છે, એની સાથે આપવામાં આવેલું કોલ્ડ એ વી ટુ છે, માટે નક્કી કરી શકાય છે કે સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય છે. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ બીજું વાક્ય કયા ટેન્સનું? તો કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળમાં શું? તો વોઝ વેર અને આઈએનજી વાળું ક્રિયાપદ. હવે વોઝ લખવું કે વેર લખવું? તો દર્શન આપેલું છે, ત્રીજો પુરુષ એકવચન છે, માટે શું લખી શકાય? તો કે વોઝ, અને રીડનું થઈ જશે રીડિંગ. ત્યારબાદ જોઈએ નંબર 6. ધ સ્નેક કેમ, સાપ આવ્યો. વાઇલ ધ ચાઇલ્ડ ખાલી જગ્યા કૌંસમાં આપ્યું છે ટુ રેસ્ટ એટલે કે આરામ કરવો. તો અહીં પણ ઓળખ સૂચવતા ચિહ્નો તરીકે તમને આપવામાં આવેલું છે વાઇલ, તો ખાલી જગ્યા સિવાયનું વાક્ય તમે જોઈ શકો છો. ધ સ્નેક કેમ, કમનું કેમ, વી ટુ આપવામાં આવેલ છે, જે સાદો ભૂતકાળ સૂચવે છે. ત્યારબાદ સાદો ભૂતકાળ હોય તો બાકીનું વાક્ય કયા ટેન્સનું? તો કે ચાલુ ભૂતકાળનું બનશે. તો ધ ચાઇલ્ડ એટલે કે ત્રીજો પુરુષ એક વચન એટલે કે બાળકની વાત છે. અહીં કોઈ બાળકો છે નહીં. જો ચિલ્ડ્રન હોત તો વેર આવત, પણ અહીં ચાઇલ્ડ છે, એક વચન છે, માટે વોઝનો ઉપયોગ કરવાનો થશે. ત્યારબાદ રેસ્ટનું થશે રેસ્ટિંગ, માત્ર આઈએનજી પ્રત્યે લગાડવાનો થાય કે ધ સ્નેક કેમ વાઇલ ધ ચાઇલ્ડ વોઝ રેસ્ટિંગ, જ્યારે બાળક આરામ કરી રહ્યું હતું ત્યારે સાપ આવ્યો. જોઈએ આગળ નંબર 7. વેન ધ ટીચર વોઝ નોટ ઇન ધ ક્લાસરૂમ. વેન
ધ ટીચર વોઝ નોટ ઇન ધ ક્લાસરૂમ. પ્યુપિલ્સ ખાલી જગ્યા વિથ વન અનધર કૌંસમાં આપ્યું છે ટુ ટોક. તો આપણે જે જવાબ લખવાનો છે તે કૌંસમાં આપેલા ક્રિયાપદનું યોગ્ય રૂપ વાપરવાનું છે. યોગ્ય રૂપ એટલે શું? તો કે કોઈ ટોક આવતું હોય, ટોક્સ આવતું હોય, ટોક્ડ આવતું હોય, ટોકિંગ આવતું હોય, વોઝ ટોકિંગ આવતું હોય, વેર ટોકિંગ આવતું હોય, આ બધા ક્રિયાપદોના એને રૂપ કહી શકાય. એમાંથી આપણે ટેન્સને ધ્યાનમાં રાખીને આપણે યોગ્ય રૂપ લખવાનું થાય છે. તો અહીં ઓળખ દર્શાવતા ચિહ્નો તરીકે કયો શબ્દ આપવામાં આવેલો છે? તો કે વેન. તેની સાથે આપવામાં આવેલું વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો બીજું વાક્ય કયા ટેન્સનું? તો કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે તમે જાણી શકો છો, તમને હવે ખ્યાલ આવી ગયો છે. તો વેન, વાઇલ, એજ એક વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સનું, બીજું વાક્ય પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો અહીંયા પ્યુપિલ્સ એ ત્રીજો પુરુષ એકવચન નહીં પણ બહુવચન છે, માટેની સાથે આવશે વોઝવેરમાંથી વેર. જ્યારે ટોકનું થઈ જશે ટોકિંગ. તો કે પ્યુપિલ્સ વેર ટોકિંગ વિથ વન અનધર, એટલે કે વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. ક્યારે? તો કે જ્યારે શિક્ષક વર્ગખંડમાં હતા નહીં ત્યારે. તો કે જ્યારે શિક્ષક વર્ગખંડમાં હતા નહીં ત્યારે વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. જોઈએ આગળ નંબર 8. એટ ધ ટીચર ખાલી જગ્યા ઉર્દુ ઇન ધ ક્લાસરૂમ. ધ સ્ટુડન્ટ્સ અહીં સ્ટુડન્ટ્સની અંદર એક ટી લખવાનું અહીં રહી ગયેલ છે, જે તમે નોંધી લેજો. એટ ધ ટીચર ખાલી જગ્યા ઉર્દુ ઇન ધ ક્લાસરૂમ ધ સ્ટુડન્ટ્સ શાઉટેડ. કૌંસમાં આપવામાં આવેલું છે ટુ ટીચ. તો અહીં તમને ઓળખ સૂચવતા ચિહ્નો તરીકે કયો શબ્દ આપવામાં આવેલ છે? એજ. હવે ખાલી જગ્યા સિવાયનું વાક્ય તો કે ધ સ્ટુડન્ટ શાઉટેડ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો આપણે અગાઉ જોયું એમ વાઇલ આપવામાં આવેલું હોય અને એજ આપવામાં આવેલું હોય તો સામાન્ય રીતે તેની સાથેનું વાક્ય જે હોય છે તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું વાક્ય હોય છે. અને આમ પણ બીજું વાક્ય સાદા ભૂતકાળનું આપ્યું છે, તો બાકી એક વાક્ય રહ્યું એટલે કે ચાલુ ભૂતકાળ. તો હવે જે ખાલી જગ્યા જે આપણે પૂરવાની છે તે ચાલુ ભૂતકાળથી પૂરવાની થશે. તો ચાલુ ભૂતકાળની અંદર શું? તો કે વોઝ, વેર અને આઈએનજી વાળું ક્રિયાપદ. તો ટીચરની સાથે આવશે વોઝ અને ટીચનું થશે ટીચિંગ. તો કે આ ધ ટીચર વોઝ ટીચિંગ ઉર્દુ ઇન ધ ક્લાસરૂમ ધ સ્ટુડન્ટ શાઉટેડ. તો કે જ્યારે ટીચર વર્ગખંડમાં ઉર્દુ શીખવી રહ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓએ બૂમો પાડી. આ પ્રમાણે એનો કંઈક અર્થ થશે. જોઈએ નંબર 9. ડોક્ટર ગોસ્વામી કેમ. ડોક્ટર ગોસ્વામી કેમ વાઇલ ધ પેશન્ટ ખાલી જગ્યા. તો અહીં પણ તમને ઓળખ સૂચવતા ચિહ્ન તરીકે વાઇલ આપવામાં આવેલ છે. ખાલી જગ્યા સિવાયનું વાક્ય તમે જોઈ શકો છો, એમાં ડોક્ટર ગોસ્વામી કેમ એવું આપવામાં આવેલ છે, જે સિમ્પલ પાસ્ટ ટેન્સનું સૂચન કરે છે. તો ત્યારબાદ હવે જોઈએ કે વાઇલની સાથેનું વાક્ય કયા ટેન્સનું? તો કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો પેશન્ટની સાથે વોઝ અથવા વેરમાંથી તો કે ત્રીજો પુરુષ એકવચન છે માટે વોઝ અને સ્લીપનું થઈ જશે સ્લીપિંગ. તો અહીં વિદ્યાર્થી મિત્રો વાઇલ ધ પેશન્ટ વોઝ સ્લીપિંગ એવો જવાબ લખવાનો થશે. તો એનાથી ઉલટું ખાલી જગ્યા તમને અહીં આપવામાં આવેલ હોત અને અહીં તમને વાક્ય આપી દેવામાં આવેલું હોત કે ડોક્ટર ગોસ્વામી ખાલી જગ્યા વાઇલ ધ પેશન્ટ વોઝ સ્લીપિંગ. આવી રીતના તમને વાક્ય આપી દેવામાં આવેલ હોત અને કૌંસમાં લખ્યું હોત ટુ કમ, તો વિચારવાનું કેવી રીતના થાત? તો કે ડોક્ટર ગોસ્વામી ખાલી જગ્યા વાઇલ ધ પેશન્ટ વોઝ સ્લીપિંગ. તો વાઇલ શબ્દ આપેલ છે, તેની સાથેનું વાક્ય ચાલુ ભૂતકાળનું છે, મતલબ કે વેન, વાઇલ, એજ. એક વાક્ય ચાલુ ભૂતકાળનું હોય તો બીજું વાક્ય સાદા ભૂતકાળનું હોય, સિમ્પલ પાસ્ટ ટેન્સનું હોય. તો અહીં આપણે કમનું ભૂતકાળનું રૂપ કેમ લખવાનું થાય. આવી રીતના તમે ઉલટું પણ વિચારી શકો છો. ત્યારબાદ જોઈએ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની આપણા ટોપિકની સૌથી છેલ્લી ખાલી જગ્યા એટલે કે નંબર 10. ધ ટીચર સ્કોલ્ડેડ ધેમ. ટીચરે તેઓને ઠપકો આપ્યો. ક્યારે? તો કે વાઇલ ધેય ખાલી જગ્યા. વાઇલ ધેય ખાલી જગ્યા. હવે અહીં પણ તમને કીવર્ડ્સ તરીકે વાઇલ શબ્દ આપવામાં આવેલ છે.
ખાલી જગ્યા સિવાયનું જે વાક્ય છે તે કંઈક આવું આપેલું છે, ધ ટીચર્સ કોલ્ડ ઇટ ધેમ, મતલબ કે કયો ટેન્સ, તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે ખાલી જગ્યા કયા ટેન્સથી પૂરી શકાય, તો કે વાઇલની સાથેનું વાક્ય પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું હોય. આમ પણ એક વાક્ય સાદા ભૂતકાળનું આપી દેવામાં આવેલું છે, તો બીજું વાક્ય ચાલુ ભૂતકાળનું જ હોય. તો અહીં તમે જોઈ શકો છો કે સબ્જેક્ટ ખાલી જગ્યાની આગળ જે સબ્જેક્ટ આપ્યો છે તે સબ્જેક્ટ તરીકે ધ્યેય આપવામાં આવેલું છે. તો ધ્યેયની સાથે શું લખી શકાય, તો કે ધ્યેયની સાથે વેર અને શાઉટનું થશે શાઉટિંગ. તો કે ધ ટીચર્સ કોલ્ડ ઇટ ધેમ, એટલે કે ટીચરે તેઓને ઠપકો આપ્યો. વાઇલ ધે વેર શાઉટિંગ, તો કે જ્યારે તેઓ બૂમો પાડી રહ્યા હતા. જ્યારે તેઓ બૂમો પાડી રહ્યા હતા ત્યારે ટીચરે તેઓને ઠપકો આપ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આજનો આપણો ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. જો વિદ્યાર્થી મિત્રો તમે આ સમગ્ર વિડીયો લેક્ચરની PDF ફાઇલ સ્વરૂપે તમે લેવા માંગતા હોય તો એની પૂરેપૂરી PDF ફાઇલ તમને www.dtparmargujarat.com વેબસાઇટની અંદર તમને મળી રહેશે. ફરી વખત બોલું છું, www.dtparmargujarat.com ની તમે મુલાકાત લેશો, એની અંદર તમને અવશ્ય સંપૂર્ણ PDF ફાઇલ તમને મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ મિત્રો સુધી તેને શેર કરજો. અને છેલ્લે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો કે જેથી કરીને આવનારા વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતા રહે.